હવે વાત કરીએ ગણેશ મહોત્સવની તો દેશભરમાં ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે તાપી જિલ્લાના વ્યારાથી જે તસવીર સામે આવી છે તે સૌનું ધ્યાન ખેંચનારી છે, કારણ કે અહીં ગણેશ દાદાની સાથે સાથે ભક્તોને પ્રભુ શ્રી રામના પણ દર્શન થાય છે। અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું જે મંદિર છે તેવું જ થર્મોકોલનું મંદિર પ્રભુ રામની પ્રતિમા સાથે અહીં સ્થાપિત કરતા ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે। છેલ્લા 25 વર્ષથી શ્રી રામ શેરીમાં આયોજકો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે। આ વખતે રામ મંદિરની સાથે બ્લડ કેમ્પનું પણ આયોજન કરાયું છે। પણ અમે 24 વર્ષથી આયોજન કરીએ છીએ। આ વર્ષે જે અયોધ્યામાં રામ મંદિર બન્યું તેની થીમ અમે અહીંયા મૂકવામાં આવી છે રામ મંદિરની, ને લોકો અહીંયા દર્શન કરવા આવે છે। જે અયોધ્યાની જઈ શકે તે વ્યારા માલીવાડ ખાતે રામ મંદિરના દર્શન કરી શકે અને સાથે સાથે ગણપતિ બાપાના બી દર્શન કરી શકે। અમે આ વખતે શ્રી રામ મંદિર જે અયોધ્યામાં બન્યું છે તેનું અમે એની બેઝ પર એક થીમ બનાવી છે, જે થર્મોકોલ દ્વારા બનાવી છે, પણ હૂબહુ તમને એવું દર્શન કરવા મળશે જેવું શ્રી રામજીના મંદિર છે જે અયોધ્યામાં છે। તો તમે વ્યારાવાસીઓને આમંત્રિત કરીએ છીએ અને એના દર્શનના લાભ લેવા માટે તમને આવકારીએ છીએ। તો તમે આવી શકો છો શ્રી રામ ગણેશ મંડળ માલીવાડ ખાતે। આ તમને મંદિર જોવામાં મળશે, જે તમે દર્શનનો લાભ લઈ શકો છો। અમારું 25મું વર્ષ છે આ વર્ષે। અમે રામ ભગવાનની થીમ પર જે અયોધ્યા મંદિર જે લોકો જઈ નહીં શકતા વહાં તે આપણે વિયારામાં લાવ્યા છે ને એમના દર્શન કરી શકે। બાપા ગણપતિ બાપાના પણ શ્રીરામ થીમ પર અમે લાવ્યા છે, એટલે બધા દર્શન કરી શકે એ રીતના આયોજન રાખ્યું છે અમે। પ્લસ બ્લડ ડોનેશનનું પણ રાખ્યું છે આયોજન અહીંયા, અને આ કેમ્પનું પણ આયોજન રાખ્યું છે આપણે વિયારા। અહીંયા આવ્યા છે, જગ્યાનું નામ છે શ્રીરામ શેરીમાં, જ્યાં શ્રીરામજીની અયોધ્યાનું મંદિર આખું બનાવવામાં આવ્યું છે અને બાળકોને અમે ખૂબ સરસ રીતે એના દર્શન કરાવ્યા। અયોધ્યા તો જવાતું નથી, પણ આપણે અયોધ્યાના રિયલ જેવા જ મંદિર અહીંયા છે, તો અહીંયા બાળકોને દર્શન કરાવ્યા। ગણપતિની મૂર્તિ પણ બહુ સરસ છે।